દોસ્તો આપણે જાણીએ છીએ હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે અનેક યુદ્ધના ભણકારાઓ વાગી રહ્યા છે ત્યારે ભારતે કરેલી એર સ્ટ્રાઇક મુકેશ અંબાણીએ એન્ટિલિયા બાદ આ બંગલો શા માટે ખરીદ્યો છે અને અનંત અને રાધિકાએ પણ આજે મુંબઈ છોડ્યું હોય એવી વાત સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે ત્યારે આજના વિડીયોમાં આ બાબતે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ ઉપર જો તમે નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો। આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી અને એમની વહુ જે છે એટલે કે રાધિકા મર્ચન્ટ આ બંને હાલ મુંબઈ છોડ્યા હોવાની વાત સોશિયલ મીડિયા પર જે ફેલાયેલી જોઈ શકાય છે। શું તમે જાણવા માગો છો આખરે આ પાછળનું કારણ શું છે અને આખરે આ બંને શું હકીકતમાં મુંબઈ છોડ્યું છે? આખરે એમનો બંગલો એન્ટિલિયા ખાતે તેઓ રહેતા હતા, આ બાબતોમાં કેટલું સત્ય છે અને હવે તેઓ ક્યાં રહેશે? આ તમામ બાબતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજના વિડીયોમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપણે જાણીએ છીએ અનંત અને રાધિકા હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે, કારણ કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગથી શરૂ કરીને જ્યારથી એમના લગ્ન થયા છે ત્યારથી જ તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે। અંબાણી પરિવારમાં કોઈ પણ ઉત્સવ હોય એ પછી નવરાત્રિનો ઉત્સવ હોય, જન્માષ્ટમીનો પર્વ હોય કે પછી દિવાળીના તહેવારો હોય, હંમેશા અનંત અને રાધિકા એમના બર્થડે પાર્ટી કે મેરેજ સેરેમનીના આધારે ચર્ચાનો વિષય બનતા હોય છે। ત્યારે તેઓ પણ મુંબઈમાં આવેલો એમનો લક્ઝરિયસ બંગલો એટલે કે 27 માળની આ ઇમારત એન્ટિલિયા બંગલો ખાતે રહેતા હતા। સમગ્ર અંબાણી પરિવાર આ એન્ટિલિયા બંગલોમાં રહે છે, એમાં અનંત અને રાધિકા પણ 22મા માળે રહે છે। ત્યારે એવી અટકળો હાલ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે ત્યારે લોકો એવા સવાલો કરી રહ્યા છે કે મુકેશ અંબાણીએ આટલી બધી સુરક્ષા હોવા છતાં પણ અનંત અને રાધિકાએ કેમ એમનો બંગલો છોડ્યો છે? ત્યારે હવે અમે તમને જણાવી દઈએ કે આપણે જાણીએ છીએ આ જે કાંઈ પણ અનંત અંબાણી છે પોતે વનતારા અભિયાન ચલાવી રહ્યા છે, અનેક જે જંગલી પ્રાણીઓ છે એમની સુરક્ષા કરી રહ્યા છે, પશુઓની સુરક્ષા કરી રહ્યા છે। આ વનતારા અભિયાનમાં તેઓ હંમેશા જામનગર ખાતે પોતાનું આ વનતારા અભિયાન છે ત્યાં વ્યસ્ત રહેવાનું પસંદ કરે છે, પ્રાણીઓ સાથે પોતાનો સમય વિતાવે છે। તો પછી વનતારા અભિયાનમાં જ પોતે હંમેશા વ્યસ્ત રહેતા હોવાથી પોતે મુંબઈથી વધારે સમય વનતારામાં પસાર કરતા હોય છે। ત્યારે જામનગરમાં પોતાની જે કાંઈ પણ ઇન્ડસ્ટ્રી આવેલી છે અને ત્યાં પણ અને સાથે વનતારામાં જતા હોય છે, માટે લોકો એવું સમજી રહ્યા છે કે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ મુંબઈ છોડ્યું છે, પરંતુ એવું નથી દોસ્તો। પોતે વનતારા જવા માટે તૈયાર હોય છે અને વનતારા જતા હોય છે વખતો વખત ત્યાં જ તેઓ રહેતા હોય છે, કારણ કે તેઓ વનતારામાં અનેક પ્રાણી પશુઓની સેવા કરી રહ્યા છે। ત્યારે એમનો બંગલો જે છે એન્ટિલિયા એ 27 માળની આ ઇમારત છે, ભવ્ય ઇમારત, લક્ઝરિયસ ઇમારત કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય। ત્યારે અનંત અને રાધિકા પણ પોતે ત્યાં જ રહે છે, 22મા માળે તેમનું મકાન આવેલું છે અને જે કાંઈ પણ છે એમનો રેસિડેન્ટ 22મા માળે છે। અંબાણી પરિવાર ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યું છે, એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અનંત અને રાધિકાના લગ્ન પ્રી વેડિંગ બાદ પણ અનેક તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે આ બંગલો ખાતે જ એમની ઉજવણી થતી હોય ત્યારે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય મુકેશ અંબાણી એમનો બંગલો છોડી શકે નહીં અને વહેંચી પણ શકે નહીં, કારણ કે દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું આ એક ઘર છે। ત્યારે અનંત અને રાધિકા હંમેશા ચર્ચાનો વિષય એટલા માટે બનતા હોય છે કારણ કે બંને લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે। એમ તો સમગ્ર અંબાણી પરિવાર લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ ખાસ કરીને જ્યારે એમના બંગલાની વાત આવે છે ત્યારે સૌ લોકો એવા સવાલો ઉઠાવી રહ્યા છે કે એમને બંગલો શા માટે છોડ્યો છે કે વેચ્યો છે? તો આ તમામ વાતો ખોટી છે, અટકળો છે, અટકળોથી દૂર રહેવું જોઈએ અને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ। આજે પણ અનંત અને રાધિકા પોતાના પરિવાર સાથે આ મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં રહેશે। ત્યારે દોસ્તો આપ આ બંગલો વિશે શું કહેવા માગો છો અને અનંત અને રાધિકા વિશે આપ શું કહેવા માગો છો? આખરે શું આ વાતોમાં સત્ય લાગ્યું? કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે અવશ્ય આ વિડીયોને શેર કરજો, કારણ કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ। અને જો આવા વિડીયો તમને પસંદ હોય તો અને ચેનલ ઉપર તમે નવા છો અને પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ધન્યવાદ।